નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું સગર ચરિત્ર અને ભગીરથ ચરિત્ર તથા ગંગા અવતરણ. આજે આપણે જોઈશું રામની લીલાઓ અને ચંદ્રવંશની કથા. તો સૌપ્રથમ શરૂ કરીએ રામની લીલાઓથી. શ્રી સુખદેવજી બોલ્યા, ખટવાંગથી દીર્ઘબાહુથી પરમ યશસ્વી રઘુ પેદા થયા. રઘુથી અજ પેદા થયા અને અજના પુત્ર મહારાજા દશરથ થયા. દશરથને ત્યાં શ્રી વિષ્ણુના અંશ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પેદા થયા. રામે વિશ્વામિત્રના યજ્ઞમાં મારીચ વગેરે રાક્ષસોને માર્યા. શિવનું ધનુષ્ય તોડી એમણે સીતા સાથે વિવાહ કરી પરશુરામનો અભિમાન ચૂરચૂર કરી નાખ્યો. ત્યારબાદ રાજ્યાભિષેક વખતે વિઘ્ન ઉપસ્થિત કરનારી સાવકી માતા કૈકેયી અને પિતાની આજ્ઞાથી એ સીતા તથા લક્ષ્મણની સાથે 14 વર્ષ માટે વનમાં ગયા. ત્યાં એમણે ખર, દૂષણ વગેરે રાક્ષસોનો વધ કર્યો. સુપર્ણખાના મુખે સીતાના રૂપના વખાણ સાંભળી રાવણે સીતાનું હરણ કર્યું. રામે સુગ્રીવ સાથે મિત્રતા કરી બાલીને માર્યો અને પછી વાનરોની સહાયતાથી લંકા ઉપર આક્રમણ કર્યું. રાક્ષસ સેનાનો વિનાશ થતા રાવણ સ્વયં યુદ્ધ કરવા રામની સામે આવ્યો. રામે સીતાના હરણના એના નીચ કર્મની નિંદા કરી અને પછી પોતાના તીક્ષ્ણ બાણથી એને મારી નાખ્યો. એના મરવાથી રાક્ષસ દળમાં હાહાકાર મચી ગયો. મંદોદરી બધી સ્ત્રીઓ લંકાની બહાર નીકળી વિલાપ કરવા લાગી. રાવણના મૃત્યુ પછી રામની આજ્ઞાથી વિભીષણે રાવણ વગેરેના અંતિમ સંસ્કાર કર્યા. વિભીષણને લંકાનું રાજ્ય તથા એક કલ્પનું આયુષ્ય આપી લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેની સાથે પુષ્પક વિમાનમાં બેસી રામ અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યામાં એમના વાળનું મુંડન કરાવી એમનો રાજ્યાભિષેક થયો. એ પુત્ર સમાન પ્રજાનું પોષણ કરવા લાગ્યા. રામે યજ્ઞમાં વિધિવત પોતાની જ પૂજા કરી. યજ્ઞ પૂરો થયા પછી એમણે સમસ્ત રાજ્ય યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોને આપી દીધું. ત્યારે એમની પાસે માત્ર શરીરના વસ્ત્રો જ બાકી રહ્યા. રામની આ શિષ્ટતા જોઈ એ બ્રાહ્મણોએ આખું રાજ્ય એમને પાછું આપી દીધું. એક રાતે પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે એ વેશ બદલીને ફરી રહ્યા હતા. ત્યારે એમણે એક ધોબીના ઘરમાં ઝઘડો થતો સાંભળ્યો. ધોબી પોતાની પત્નીને કહી રહ્યો હતો, હું રામની જેમ સ્ત્રીનો લોભી નથી. જે તું રાત્રિએ બીજાના ઘરમાં રહી છતાં પણ હું સ્વીકાર કરો. લોકનિંદાના ભયથી રામે સીતાનો ત્યાગ કર્યો. ત્યાગેલી સીતાએ વાલ્મીકીના આશ્રમમાં લવ અને કુશ નામના 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો. લક્ષ્મણને 2 પુત્રો થયા, અંગદ અને ચિત્રકેતુ. ભરતને પણ તક્ષ અને પુલકર નામના 2 પુત્રો થયા. શત્રુઘ્નને પણ સુબાહુ અને શ્રુતસેન નામના 2 પુત્રો થયા. દિગ્વિજયમાં ભરતે કરોડો ગંધર્વોને મારી એમનું ધન રામને સોંપી દીધું. શત્રુઘ્ને લવણાસુરને મારી મધુવનમાં મથુરાપુરી વસાવી. બંને પુત્રોને વાલ્મીકીના હાથમાં સોંપી ભગવાન શ્રી રામના ચરણ કમળોની ધ્યાન કરતી સીતા પાતાળમાં પ્રવેશ કરી ગઈ. એનાથી દુઃખી બની રામ શોકમાં ડૂબી ગયા. ત્યાર પછી તેમણે 13,000 વર્ષો સુધી રાજ્ય કર્યું અને પછી પોતાના જ્યોતિર્મય ધામ વિષ્ણુલોકમાં જતા રહ્યા. અહીં રામની લીલાઓ નામની કથા પૂર્ણ થાય છે. જય શ્રી રામ. હવે આપણે જોઈએ ચંદ્રવંશની કથા. શ્રી સુખદેવજી બોલ્યા, બ્રહ્માના પુત્ર અત્રે ઋષિ હતા. તેમના નેત્રમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો, જેને બ્રહ્માજીએ સંપૂર્ણ ઔષધિઓ અને સમગ્ર નક્ષત્ર ગણોનો રાજા બનાવ્યો. ચંદ્ર 3 ભુવનો જીતીને રાજા બની ગયો. એના રાજસૂય યજ્ઞમાં બૃહસ્પતિ પોતાની પત્ની તારા સાથે પધાર્યા. એના રૂપ ઉપર મોહિત બની ચંદ્રે એનું અપહરણ કરી લીધું. બૃહસ્પતિની અનેકવાર વિનંતી છતાં પણ તેણે ગર્વથી ઉન્મુક્ત બની તારાને પાછી સોંપી નહીં. શુક્રાચાર્ય તથા બૃહસ્પતિ વચ્ચે શત્રુતા હતી, એટલે શુક્રાચાર્ય ચંદ્રમાના પક્ષમાં જતા રહ્યા. દૈત્યો બૃહસ્પતિને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા. શિવ અને ઇન્દ્રે બૃહસ્પતિનો પક્ષ લીધો. બંને પક્ષ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. કુપિત બની બૃહસ્પતિના પિતા અંગિરા બ્રહ્માજી પાસે ગયા. બધી વાત સાંભળી બ્રહ્માએ ચંદ્રમાને ધમકાવ્યા, એટલે ચંદ્રમાએ તારા બૃહસ્પતિને પાછી આપી દીધી. ત્યારે એ ગર્ભવતી હતી. બૃહસ્પતિની આજ્ઞાથી તારાએ ગર્ભનો ત્યાગ કર્યો. ગર્ભમાં રહેલા સુંદર બાળકને જોઈ બૃહસ્પતિ અને ચંદ્ર તેના પર પોતાનો અધિકાર જમાવવા લાગ્યા. પણ અંતમાં બ્રહ્માજીના કહેવાથી એ બાળક, જેનું નામ બુધ હતું, તે ચંદ્રમાને મળ્યો. આ છે ચંદ્રવંશની કથા. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.